નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો આજે હતી ક્યાંક 15 ફેબ્રુઆરી અને આજે હતો ક્યાંક નિફ્ટીનો એક્સપાયરી દિવસ. તો આજના દિવસે જોવા જઈએ તો કાલનું જે સપોર્ટ ઝોન હતું, સપોર્ટ ઝોન નિફ્ટીમાં આજના દિવસે પણ સેમ ટુ સેમ ઝોનમાં જ રાખેલું છે. અને જે પ્રમાણે આપણે લાઈવમાં હતા ને લાઈવમાં વાત હતી કે માર્કેટમાં એક રેન્જમાં ચાલે છે, તો માર્કેટ ક્યાંક રેન્જ પાસે જ ક્લોઝિંગ આવ્યું છે. અને જે પ્રમાણે આપણે અપ ટ્રેન્ડનો વ્યૂ હતો માર્કેટમાં, તો એક કેન્ડલ સારી એવી અપ ટ્રેન્ડમાં જોવા મળી હતી. જે લોકો અપ ટ્રેન્ડમાં બેઠા હશે એને ક્યાંક આ કેન્ડલમાં પ્રોફિટ જોવા મળ્યું હોય, કારણ કે કેન્ડલ જોવા જઈએ તો ઠેક 1:30 વાગ્યાની આજુબાજુ ક્યાંક કેન્ડલ જોવા મળી હતી 1:35ની આજુબાજુ. તો એ કેન્ડલમાં છે પ્રોફિટમાં જોવા મળ્યું હોય, કારણ કે લાઈવમાં જ વાત કરતા હતા કે કોલવાળા સ્ટોપ લોસ લગાવીને રાખો, કારણ કે સપોર્ટ ઝોન ઉપર છે તો માર્કેટમાં અપસાઇડની મુવમેન્ટ આવી શકે છે એટલા માટે. અને જે કાલના લેવલ હતા એ પ્રમાણે આપણી ટ્રેન્ડ લાઇન પણ અહીંથી નીકળતી હતી. તો ટ્રેન્ડ લાઇનમાં પણ સવારમાં જોવા જઈએ તો માર્કેટે સપોર્ટ ઝોન સુધીની સારી મુવમેન્ટ આપી અને સપોર્ટ ઝોન પાસેથી સવારમાં બાઇંગ પણ 2 વાર જોવા મળ્યું કે એમાં પણ માર્કેટમાં સવારમાં મુવમેન્ટ આવી ગઈ. પછી માર્કેટ એક સાઇડવેઝ ઝોનમાં હતું અને પછી 1:30 વાગે માર્કેટમાં સારી એવી કેન્ડલ ક્લોઝિંગ જોવા મળ્યું અને એ જ કેન્ડલમાં ક્યાંક માર્કેટમાં સારી એવી મુવમેન્ટ હતી. પછી માર્કેટ સાઇડવેઝ અને રેન્જમાં ફરીવાર થઈ ગયું હતું. તો નિફ્ટીમાં ક્યાંક આવું કંઈક હતું. સેમ જ વસ્તુ કે બેંક નિફ્ટીમાં જે પ્રમાણે લેવલ સેન્ડ કર્યા હતા આપણે ટેલિગ્રામની ચેનલમાં, તો બેંક નિફ્ટીમાં જોઈએ તો બેંક નિફ્ટીમાં પછી આપણે લાઈવમાં લેવલ પણ લીધું હતું કે માર્કેટ આની ઉપર નીકળે તો પછી અપસાઇડની મુવમેન્ટ જોવા મળી શકે. પણ ત્યારે માર્કેટ સાઇડવેઝ અહીંયા થઈ ગયું, વોલેટાઇલ ને સાઇડવેઝ માર્કેટ પ્લસમાં એક રેડ કેન્ડલ જોવા મળી. પછી માર્કેટે ક્યાંય રેડ કેન્ડલને બ્રેક નથી કરી, જે અહીંયા સ્ટોપ લોસ હિટ થયો માર્કેટમાં. તે પછી માર્કેટ ફરીવાર સાઇડવેઝ ઝોનમાં રહીને પછી એક પુલ બેક આપીને માર્કેટમાં સારી એવી મુવમેન્ટ જોવા મળી કે જે માર્કેટમાં મુવમેન્ટ હતી એ 46,000ના લેવલ ઉપર ક્યાંક 220ના ઝોન સુધી જોવા મળી. એટલે કે અહીંયા 222 પોઈન્ટની માર્કેટમાં સારી એવી મુવમેન્ટ જોવા મળી, કારણ કે જો લેવલ ઉપર બીજી વાર ક્યાં રીએન્ટ્રી કરી હોય તો ક્યાંક માર્કેટમાં પુલ બેક પણ જોવા મળ્યો હતો. અને પુલ બેક ઉપર જોઈએ તો એમાં પણ ક્યાંક બે જ કેન્ડલમાં 100 પોઈન્ટની મુવમેન્ટ તો જોવા મળી હતી. તો ચલો હવે વાત કરી લઈએ કાલના દિવસે. એટલે કાલના દિવસે છે શુક્રવાર, એટલે નિફ્ટી બેંક નિફ્ટીની એક એક્સપાયરી છે અને એક્સપાયરી છે સેન્સેક્સની. પણ આપણે નિફ્ટીમાં વાત કરી લઈએ કે કેવું ચાલે છે. નિફ્ટીમાં જોઈએ તો આજના દિવસે શું થયું, માર્કેટમાં એક અપસાઇડની મુવમેન્ટ નિફ્ટી બેંક નિફ્ટીમાં બંનેમાં આવી, પણ અપસાઇડની મુવમેન્ટ આજના દિવસે માર્કેટ ડાઉન નથી આવ્યું અને અપસાઇડની મુવમેન્ટ ક્યાંક જળવાઈ રહી છે અને ક્યાંક માર્કેટ એને પચાવે છે. જે 800નું ઝોન હતું માર્કેટ એને, તો ફરીવાર કાલના દિવસે ક્યાં 800ના ઝોનમાં જોવા મળે તો અહીંયાથી ફરીવાર બાઇંગનો પ્લાન કરી શકાય. અને જો એને અહીંયા પુલ બેક આપીને બ્રેક કરે છે તો પછી ડાયરેક્ટ અહીંયા 600ના ઝોન પાસે ટાર્ગેટ છે, વચમાં 700નું ઝોન આવે છે. 800ના ઝોન નીચે જો હવે નીકળે છે તો, કારણ કે આજના દિવસે માર્કેટે હોલ્ડ કર્યું છે તો કોલવાળાના બધાના એસએલ એ જ જગ્યાએ છે. ફરીવાર માર્કેટ ક્યાંય ઓપન થઈને એની નીચે વયું જાય છે અને પુલ બેક પણ આપી દે છે, તો એના પછી ડાયરેક્ટ માર્કેટમાં 640નું ઝોન છે એ ક્યાંક જોવા મળી શકે અને માર્કેટ ક્યાંય ગેપ ડાઉન ઓપન થાય છે. તો જે કાલના દિવસની એક ટ્રેન્ડ લાઇન ચાલે છે માર્કેટમાં, તો આજના દિવસે પણ એના ઉપર જ હતું. તો કાલના દિવસે પણ માર્કેટ ડાઉન ઓપન થાય તો ટ્રેન્ડ લાઇન બ્રેક થશે અને એની સાથે જ માર્કેટમાં જો પેલી કેન્ડલમાં બાઇંગ જોવા નથી મળતું તો પછી બીજી કેન્ડલમાં માર્કેટમાં નીચેની સાઈડ માર્કેટ ધીમે ધીમે ફરીવાર ડાઉન સાઈડની મુવમેન્ટ કાલના દિવસે જોવા મળી શકે છે. અને જો માર્કેટ કાલના દિવસે અપ ઓપન થાય છે તો અપમાં માર્કેટમાં નાના લેવલ છે કે ક્યાં સુધી, કે જ્યાં સુધી માર્કેટ 22,051 એટલે 22,050 22,050ના ઝોનમાં છે ત્યાં સુધી. એના ઉપર માર્કેટ નીકળશે તો ડાયરેક્ટ ઓલ ટાઈમ હાઈ સુધીનો માર્કેટમાં ટાર્ગેટ છે, જે 124-125 વાળું લેવલ છે અહીંયા સુધીનો. તો એના ઉપર માર્કેટમાં 60-70 પોઈન્ટનો ટાર્ગેટ છે અને ઓલ ટાઈમ હાઈ માર્કેટ એકવાર ટચ કરી દેશે તો અહીંયાથી પછી બંને સાઈડની મુવમેન્ટ માટે પ્લાન કરી શકાય કે જ્યાંથી લેવલ દેખાતું હોય કે ઓપ્શન ચેઇનમાં જબ દેખાતું હોય તો અહીંયાથી પુટ સાઈડની મુવમેન્ટ માટે પણ પ્લાન કરી શકાય કે એવા ઝોનમાં કોઈ આવે ત્યારે. ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન થઈ જાય છે તો પેલું કામ એ કે સાઇડવેઝ અથવા થોડુંક અપ ઓપન થાય તો આજના દિવસની પણ ટ્રેન્ડ લાઇન છે અહીંયા એક આ પણ છે, બંને લગાવી હોય તો જે ટ્રેન્ડ લાઇન લગાવી હોય બંને સેમ જ છે. કારણ કે આજના દિવસમાં પણ જોવા જઈએ તો એક રેન્જમાં માર્કેટ હતું, તો કાલના દિવસે જો માર્કેટ રેન્જ બ્રેક કરીને નીકળે છે તો એમાં પણ સારી મુવમેન્ટ જોવા મળી શકે. ફરીવાર માર્કેટ અહીંયા ક્યાંય ઓપન થાય હોલ્ડ કરતું હોય 960 વાળા ઝોનમાં અને અહીંયાથી ફરીવાર ઉપર નીકળે તો ડાયરેક્ટ 22,051નો ટાર્ગેટ છે એ ક્યાંક જોવા મળી શકે. એના ઉપર પછી મોટો ટાર્ગેટ અને માર્કેટ અહીંયા ઓપન થઈને હોલ્ડ કરતું હોય આ ઝોન પાસે તો 874 એટલે કે 860 વાળું ઝોન એક હશે કે જ્યાં માર્કેટમાં બાઇંગ આવવું હોય તો આવી શકે. અને એમાં બાઇંગ નથી આવતું તો ડાયરેક્ટ નીચે 80 પોઈન્ટનો 60 પોઈન્ટનો ટાર્ગેટ છે જે 800ના ઝોન સુધી. કારણ કે 800ના નીચે નીકળશે તો અહીંયા પણ
બે ટ્રેડ લાઇન પણ બ્રેક થાય છે અને સપોર્ટ ઝોન પણ બ્રેકની સાથે માર્કેટમાં ફરીવાર સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે અને માર્કેટ અહીંયાની આ હોલ્ડ કરે છે તો આ બંનેની એક રેન્જ હશે કે રેન્જમાં જોઈ લેજો કઈ રીતના માર્કેટ ટ્રેડ કરે છે એટલા માટે. ચલો વાત કરી લઈએ બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીમાં એક ઝોન હતું માર્કેટમાં 46,000નું ઝોન હતું, જ્યાં માર્કેટ પાછળ જોવા જઈએ તો 1 અવરની ટાઈમ ફ્રેમમાં માર્કેટમાં લેવલમાં જોવા જઈએ તો આ ઝોનમાંથી માર્કેટ વારંવાર પાછું આવતું હતું અને હવે ક્યાંક મોટી ટાઈમ ફ્રેમમાં જોવા જઈએ તો ક્યાંક સારો એવો માર્કેટે ડબલ્યુ પણ એના ઉપર ક્યાંક નીકળે છે અને ડબલ્યુ વાળું લેવલ હજી ઘણું દૂર છે. 46,800નું ઝોન છે તો 46,800નું એક ઝોન હશે જ્યાં માર્કેટમાં અને એના પછીનું 47,200નું ઝોન છે. એના પહેલા માર્કેટમાં ઝોન આવે છે હજી પાછળનો એક હાયર પાસે માર્કેટ ત્યાંથી નીકળ્યું હતું તો એ ઝોન છે 46,535નો ઝોન, એટલે કે ફરીવાર 500નું ઝોન ક્યાંક જોવા મળશે માર્કેટમાં. તો ફરીવાર 500નું ઝોન છે માર્કેટમાં. 500નું ઝોન જો બ્રેક નથી થતું અને અહીંયા માર્કેટ હોલ્ડ કરે છે, ઓપન ઇન્ટરેસ્ટ સારો એવો છે તો 500ના ઝોન પાસે કાલના દિવસે જો માર્કેટ ફરીવાર ઓપન પણ થઈ જાય અને ઓપન વાળી કેન્ડલ પહેલી જ કેન્ડલ જો 500 નીચે ટ્રેડ કરવા માંડે તો પછી અહીંયા સ્ટોપ લોસ રાખીને પુટ સાઇડ માટે માર્કેટમાં બેંક નિફ્ટીમાં જઈ શકાય કે જેનો ટાર્ગેટ છે 200ના ઝોન સુધી આજના દિવસના ક્લોઝિંગ, એટલે કે ગેપ કાલના દિવસે જોવા મળે ને માર્કેટ 500ના ઝોન નીચે હોય તો ગેપ ફિલ થતો ક્યાંક જોવા મળશે તો અહીંયા એક આપણો સવારમાં પહેલો ટ્રેડ જોવા મળી જાય. અને જો માર્કેટ 500ના ઝોન ઉપર ક્યાંક ઓપન થાય છે અને 500ના ઝોન ઉપર ને ઉપર માર્કેટ ટ્રેડ કરે છે તો 500ના ઝોન પાસે એક સ્ટોપ લોસ રાખી દેજો, કારણ કે ત્યારે બધાની નજર ગેપ ઉપર હશે. પણ 500નું ઝોન ઉપર હોય અને 500નો ઝોન જો ઓપ્શન ચેઇનમાં પણ સપોર્ટ થઈ ગયો હશે તો માર્કેટમાં ફરીવાર અપસાઇડની મુવમેન્ટ જોવા મળશે કે જે 46,800ના ઝોન પાસે જોવા મળે. અને કાલના દિવસે ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન થાય છે તો બે લેવલ તો છે માર્કેટમાં, જે બ્રેક કરીને જાય એ સાઈડની મુવમેન્ટ માટે ક્યાંક જઈ શકાય માર્કેટમાં કે અપસાઇડમાં 350નું લેવલ બ્રેક કરે તો 535નું ઝોન છે. ફરીવાર ડાઉન સાઇડમાં માર્કેટ 200ના ઝોન નીચે નીકળે છે એટલે કે 134નું ઝોન છે તો એના નીચે ડાયરેક્ટ 46નું ઝોન છે, 46,000નું એટલે કે 45,966નું, તો એના નીચે પણ માર્કેટમાં 150 પોઈન્ટનો ટાર્ગેટ પણ અહીંયા પણ છે માર્કેટમાં જોવા મળી શકે. ફરીવાર માર્કેટ ક્યાંય ડાઉન ઓપન થઈ જાય છે 46,000ના ઝોન નીચે, પણ ડાઉન ઓપન થવાની સાથે પહેલી કેન્ડલમાં જ માર્કેટ 46,000 ઉપર નીકળી જાય છે તો પછી ફરીવાર માર્કેટમાં અપસાઇડના વ્યૂ માટે વયા જશું, કારણ કે ત્યાં ઉપર 500નું ઝોન છે અહીંયા સુધીના ટાર્ગેટ માટે, વચમાં 200નું ઝોન આવે ત્યારે એક જોઈ લેવાનું, કારણ કે અહીંયા જો કેન્ડલ ક્લોઝિંગ માર્કેટમાં આજના દિવસનું ક્લોઝિંગ અહીંયા છે 218ના ઝોન પાસે તો એ પહેલો ગેપ હશે જો ડાઉનમાં ઓપન થાય તોની વાત છે. અને ફરીવાર એવું માર્કેટ ઉપર નથી આવતું, ડાઉનમાં ઓપન થાય છે, આ ઝોનમાં પણ પુલબેક આપીને માર્કેટ જાય છે તો પછી એમાં ધીમે ધીમે ટાર્ગેટ છે જે 800ના ઝોન પાસે, 600નો ઝોન અને નીચે છે 430ના ઝોન પાસે. બેંક નિફ્ટીમાં પણ કાલના દિવસે ક્યાંક આવું જોવા મળી શકે છે. અને આજના દિવસે નિફ્ટીની એક્સપાયરી હતી તો નિફ્ટીની એક્સપાયરીના દિવસે માર્કેટ સવારમાં જે મુવમેન્ટ આપી હતી 60, 70 પોઈન્ટની કેન્ડલ બનાવતું હતું, પછી માર્કેટ સાવ સાઇડવેઝ હતું તો એના હિસાબે પણ કાલના દિવસે ફરીવાર મુવમેન્ટ ક્યાંક માર્કેટમાં જોવા મળી શકે છે. અને કાલના દિવસે શુક્રવાર હશે તો એનું પણ ધ્યાન રાખજો, 2 દિવસની રજા હશે તો BTST કરવામાં એટલું ખાસ ધ્યાન રાખજો, કારણ કે રજામાં વચમાં કાંઈ ન્યૂઝ કે એવું કાંઈ આવશે તો માર્કેટ એના ઉપર પણ અપડાઉન ઓપન થઈ શકે છે એટલા માટે. તો ચલો, જય ભારત, જૈન મિત્રો, મળીએ કાલના દિવસે લાઈવ વિડીયોમાં.